થરાદ ખાતે રાષ્ટ્રીય સેવિકા સમિતિ આયોજિત બનાસકાંઠા વિભાગનો વિજયાદશમી નિમિત્તે ઉત્સવની ઉજવણી કરવામાં આવી। બનાસકાંઠા વિભાગનો રાષ્ટ્રીય સેવિકા સમિતિ થરાદ ખાતે પથ સંચલન યોજાયો। રાષ્ટ્રીય સેવિકા સમિતિ આયોજિત બનાસકાંઠા વિભાગનો વિજયાદશમી નિમિત્તે ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજગઢ પાર્ટી પ્લોટથી પથ સંચલન નીકળ્યું હતું। જે પથ સંચલન મહાલક્ષ્મી મંદિર, ચાચર ચોક ગામ, ગરબા બળિયા, હનુમાન ચોક બસ સ્ટેન્ડથી વિવેકાનંદ સ્વામીની પ્રતિમા પાસે થઈ ટેલિફોન ઓફિસ પાસે થઈ પરત રાજગઢ પાર્ટી પ્લોટમાં ફર્યું હતું। રાષ્ટ્ર સેવિકા સમિતિ આયોજિત બનાસકાંઠા વિભાગનો વિજયાદશમી ઉત્સવ ઉજવણી રાજગઢ પાર્ટી પ્લોટ થરાદ ખાતે સંપન્ન થયો। પૂર્ણ ગણવેશમાં 85 સેવિકાઓ દ્વારા પથ સંચલન યોજાયું હતું, તેમાં મુખ્ય અતિથિ માનનીય આનંદીબા રાજપૂત રહ્યા હતા અને બૌદ્ધિક વક્તા તરીકે માનનીય ગુજરાત પ્રાંત કાર્યવાહિકા નીતાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા। ગોષ્ઠી નિયમ જેવા શારીરિક વિષયોનું પ્રાત્યક્ષિક થયું તેમજ શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું। નગરમાંથી બહોળી સંખ્યામાં આગેવાનો, અગ્રણીઓ અને રાષ્ટ્રીય સ્વયંસેવકો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી।